ધીરે તે દ્વારકાની અંદર સમય વીત્યો. આ બાજુ ભગવાન ગોપીઓને યાદ કરે છે, શ્રી રાધાજીને યાદ કરે છે, નંદ બાવા અને માં જશોદાજીને યાદ કરે છે. ભલે દ્વારકાના રાજા બન્યા છે, પણ હજી ગોકુળ અને મથુરા વૃંદાવનની ભૂમિને ભગવાન ભૂલ્યા નથી. જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જે જન્મ આપે છે માં અને જે ભૂમિ ઉપર આપણો જન્મ થાય એ બંને સ્વર્ગ કરતા પણ વધારે ચડિયાતી છે, શ્રેષ્ઠ છે. એટલે ભગવાન એ ધરાધામને ભૂલ્યા નથી. ભગવાન યાદ કરીને રડે છે બધાને. ગોપીઓ પ્રત્યેનો ભગવાનનો જે પ્રેમ છે એ આજે પ્રેમ એ ભગવાન દ્વારકાધીશને રડાવે છે. ત્યારે ઉદ્ધવને થયું કે ભગવાન એવું તે કોણ છે, એવો તે કોનો પ્રેમ છે જેના માટે કરીને ભગવાન દ્વારકાધીશ રડે છે. અને ઉદ્ધવે વિચાર કર્યો કે એવો તો ગોપીઓનો કેવો પ્રેમ હશે કે જેના માટે કરીને દ્વારકાધીશ રડે છે. ત્યારે ભગવાને એ પ્રેમની અનુભૂતિ કરાવવા માટે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા છે કે તમે જાઓ ગોપીઓની દશાને તમે જુઓ. અને આવ્યા છે વ્રજમાં ઉદ્ધવજી. અને ગોકુળ મથુરામાં વૃંદાવનમાં જોયો. વૃંદાવનમાં આવીને એ દશા ગોપીઓની પૂછે છે વટે માર્ગોને કે ભાઈ નંદ અને જશોદાજી ક્યાં રહે છે? ત્યારે ઉદ્ધવને પેલા ભાઈએ કહ્યું ને કે જ્યાં આ રેલો આવે છે ને પાણીનો, એ પાણીનો રેલો જ્યાં પૂરો થાય એ નંદ અને જશોદાજીનું ઘર છે. ત્યારે વટુ માર્ગુ કહે છે કે આ કોઈ પાણીનો રેલો નથી. આ નંદ અને જશોદા ભગવાનના વિયોગમાં રડ્યા છે, એની અશ્રુધારા વહી છે અને એનો રેલો, એનો પ્રવાહ અહીં સુધી આવ્યો છે. ઉદ્ધવજી મળ્યા, માં જશોદાજીને મળ્યા. શ્રી કૃષ્ણને યાદ કરતા માં જશોદાજી પુનઃ એકવાર રડ્યા છે. કનૈયાના કુશળ સમાચાર પૂછ્યા, રાણીઓના સમાચાર પૂછ્યા. એના પછી ઉદ્ધવજી જ્યારે કુશળ સમાચાર આપે છે કે કનૈયો તો દ્વારકાનો રાજા છે, ચારે બાજુ સેવકો છે, ત્યારે માં જશોદાજી કહે છે કે તારા કનૈયાને કહેજે દ્વારકાના રાજા મહેલમાં ક્યાંય દાસીની જરૂર હોય તો હું દાસી બનીને આવવા માટે તૈયાર છું. ઉદ્ધવજી જ્યારે આ પ્રેમ જોયો, આ પ્રેમની ભગવાન પ્રત્યેની અનુભૂતિનો જ્યારે અહેસાસ થયો ઉદ્ધવજીને, વાહ શું કોઈ પ્રેમ કરે ભગવાનને. એના પછી ગોપીઓને મળ્યા. અને ભગવાનના વિયોગમાં ગોપીઓની બહુ ખરાબ દશા થઈ છે, દુર્દશા થઈ છે. ભગવાનના વિયોગમાં ગાંડી ઘેલી બની ગઈ છે. અને જ્યારે ઉદ્ધવજી મળ્યા ત્યારે ઉદ્ધવજીને ઠપકો આપે છે, કહે છે ભગવાનના વિયોગમાં ભ્રમરને ઉદ્દેશીને ગોપીઓએ જે વિરહમાં ગીત ગાયો એને ભાગવતજીમાં ભ્રમર ગીત કહીએ છીએ. મધુપગિતવ બંધો માસ્પૃશાંગ્રીં સપત્ન્યાઃ કુચવિલુલિતમાલાં કુંકુમસ્મશ્રુભિર્નઃ વહતુ મધુપતિસ્તન્માનિનાં પ્રસાદં યદુષદશવિદં યમ યસ્ય દૂતસ્ત્વમદ્રી
મધુભગિતવ બંધો મા સ્પૃશાંગ્રીમ સપત્ન્યાઃ કુચવિલુલિતમાલં કુંકુમસ્મશ્રુભિર્નઃ વહત મધુપતિ તસ્માનિનાં પ્રસાદં યદુષધિ શિવિડમ્યં યસ્ય દૂતસ્વતમેત્રે સક્રોધધર સુધાં સ્વાં મોહિનીં પાયયિત્વા સુમનસ ઇવ સદ્યસ્તજેસ્માન ભવાદ્રિક પરિચરતિ કથમ તત્પાદ પદ્મં તુ પદ્મા યહ બિબેબત રતચિતા ઉત્તમ શ્લોક જલ્પયે વિજય સખ સખીનાં ગીયતાં તત્પ્રસંગઃ ક્ષપિત ગોચરતેસ્તે કલ્પયન્તિ ઇષ્ટમિષ્ટાઃ દિવે ભોવે ચરસાયાં કા સ્ત્રિયસ્તદુરૂહુરાપા કપટરુચિરહાસ ભ્રુવે જૃંભસ્ય યાસ્યુઃ દેવી ભોવે જરસાયાં કા સ્ત્રિયસ્તદુર્વાપાં કપટરુચિરહાસ ભ્રુવિજૃંભસ્ય યાસ્યોઃ ચરણરજૌકાસ્તે યસ્ય ભુધિર્વયં કા અપિ ચ કૃપણપક્ષયોત્તમ શ્લોક શબ્દઃ ગોપીઓએ ભ્રમર ગીત ગાયું. ઉદ્ધવજીને કહે છે ભ્રમરને ઉદ્દેશીને, ભ્રમરને કહે છે તો પણ શ્રી કૃષ્ણ જેવો કપટી છે, અમને એ છેતરી ગયો હોય તે ભલે ત્યાં ખુશ થાય, અમને મળવાની કોઈ જરૂર નથી. એક ભાવાર્થમાં કહીએ તો ગોપીઓએ વિરહમાં ભગવાન પ્રત્યેનો રોષ ઠાલવ્યો છે. મધુપગિતવ બંધો સ્પૃશાંગ્રીમ સપત્ન્યાઃ કુચ વિલુલિતમાલાં કુંકુમસ્મશ્રુભિર્નઃ વહતુ મધેવસ્તન્માનિનાં પ્રસાદં યદુષદસી વિડમ્બ્ય યસ્ય દૂતસ્ત્વમેદ્રે. ભ્રમર ગીત ગાયું. ઉદ્ધવજીને હવે એ પ્રેમની અનુભૂતિ થઈ કે ભગવાન પ્રત્યેનો ગોપીઓનો પ્રેમ કેવો છે કે દ્વારકા વાસીઓથી આજે વૃંદાવન વાસીઓનો પ્રેમ વધારે ને વધારે ચડિયાતો છે. અદ્ભુત નિર્મળ પ્રેમ ભગવાનની સાથે કરે છે ગોકુળ વાસીઓ, વૃંદાવન વાસીઓ. એવો અદ્ભુત પ્રેમ, એવું ભ્રમર ગીત. તેના પછી ભગવાન બધાની ઉપર કૃપા કરી પોતાના જે ભક્તો થયા છે ભગવાન સાથે, પોતાના ભક્તો પ્રેમ કરે છે ભગવાનને, તો ભગવાન પણ પોતાના ભક્તોને એવો જ પ્રેમ કરે છે. એના પછી ભગવાન
અક્રૂરજીને હસ્તિનાપુર મોકલે છે ત્યાંના કુશળ સમાચાર પૂછવા માટે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે જરાસંધ આવે છે અને કંસ છે એ જરાસંધનો જમાઈ છે. કંસની બે પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ એ બે કંસની પત્નીઓ છે, જરાસંધની બંને દીકરીઓ છે. એટલે જમાઈને મારે ચાલે? એટલે જરાસંધ પોતાના જમાઈના પક્ષમાં થયો, કંસના પક્ષમાં. એ અટાણે નાક કાપીએ છીએ, એ વખતે તો પક્ષમાં થાય ને. પોતાના જમાઈને કોઈ મારે કેમ ચાલે? પોતાની બંને દીકરીઓ આવી અને પ્રાર્થના કરી જરાસંધને, કારણ કે જરાસંધની બંને દીકરીઓ વિધવા બની ગઈ, કંસ મરાયો છે માટે. અને એ જરાસંધે ભગવાન ઉપર 17 વખત ચડાઈ કરી. ભગવાને જરાસંધને 17 વખત હરાવ્યો છે. અને એ જ સમયે નવી નવી દ્વારકાપુરી ભગવાને વસાવી. વિશ્વકર્માએ એનું નિર્માણ કર્યું છે. સોનાની દ્વારકા છે. સંપત્તિ છે, સંસ્કાર છે. સંપત્તિ હોય તો સંસ્કાર હોય એવું જરૂરી નથી, પણ સંસ્કાર હોય ત્યાં લક્ષ્મી આવે એ વાત નક્કી છે. રાવણને તે સોનાની લંકા હતી પણ સંસ્કાર નહોતા. સંપત્તિ તો ભારોભાર ભરી હતી, હીરા માણેક મોતી સોનાની લંકા બધું હતું. એટલે ઘણાના ઘરે તો સંપત્તિ હોય તો આપણે એનું કોઈ દિવસ ઘર જોયું ના હોય. એ જ બે ટાઈમ બીજાની ઘરે જમતો હોય, એમ કરીને પોતાના ઘરનું 2 ટાઈમનું ભોજન બચાવી લે. અને પાછો કોઈ મહેમાન એને એમ કહે કે હું આવું છું તમારે ત્યાં, પહેલા એની પહેલા તે ફોન કરે કે હું તમારે ત્યાં આવું છું. એકાદ ટાણું ઘરે બચી જાય. અને એટલે જ તો આપણે કહીએ છીએ ને કે કંજૂસ જેવો કોઈ ઉદાર નહીં. કંજૂસ જેવો કોઈ ઉદાર નહીં, કારણ કે બીજાના માટે મોકલીને જાય, લઈને તો કાંઈ જાય નહીં. હારે એટલે આખી જિંદગી ભેગું કરે અને પોતે પછી અહીંથી જતો રહે ને બીજાના માટે અહીંયા મોકલતો જાય. એટલે પછી એ સંપત્તિનો બીજા ઉપયોગ કરે. એના છોકરાઓ એનાથી મોજ કરે. તો આપ્યો છે તો વાલા વાપરો. અને ભગવત કથામાં, ભગવત આવા પ્રસંગમાં વાપરવું જોઈએ આપણે ધન. અને બધું ધન છે ને એ વાપરવા માટે આપ્યું છે ભગવાને. જરૂર કરતા વધારે સંગ્રહ કરીએ ને એ શાસ્ત્રો કહે છે કે એ પાપ છે. અને જો સંપત્તિ આપી હોય તો આપણે ભગવાનની કૃપા સમજવાની કે ભગવાને આપણા ઉપર કંઈક આપણને ક્યાંક સારા કાર્યમાં વાપરવા માટે ભગવાને આ લક્ષ્મીજી આપ્યા છે. એ કઈ વ્યસન માટે નથી. લક્ષ્મીજીને જેમ તેમ વેડફાય નહીં. ભગવાને જે જે વસ્તુ આપી છે નકામી નથી. આપણને સંપત્તિ આપી હોય તો ભગવાને ક્યાંક સારા કાર્યો કરવા માટે આપી છે. અને સંપત્તિ માટે કરીને તો ભગવાને આપણને હાથ આપ્યા છે
તારા હાથે કંઈક કોઈકને આપ, એનાથી તો દાન કર. અને આ હાથ છે ને કોઈ શણગારવાથી ના શોભે, આ હાથની શોભા દાન કરવાથી વધે છે. ભગવાને પગ આપ્યા છે તો ચાલીને મંદિરે જવા માટે, ભગવાને સેવા માટે પગ આપ્યા છે. ભગવાને મોઢું આપ્યું છે તો ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે આપ્યા છે. ભગવાને આંખો આપી છે તો એ હરિદર્શન માટે આપી છે. એટલે તો આપણે નિત્ય ભગવાનના દર્શન કરવા જોઈએ. વારે ઘડી આપણે કહીએ જ છીએ કે ભગવાન માટે થોડો સમય કાઢવો જોઈએ. કેટલી કૃપા કરીને ભગવાને આપણને આપ્યું છે. હૈયું મસ્તક ને હાથ. કવિઓ કહે છે 3 આપી દીધા, બસ હવે ચોથું નથી માગવું, ચોથાની જરૂરી નથી. અને શરીર સારું આપ્યું હોય તો સવારમાં ભગવાનને ઉઠીને આભાર માનજો ભગવાનનો કે ક્યાંક આપણે લૂલા લંગડ્યા નથી. અને જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી ભગવાનની સેવા કરવી, ભગવાનનું નામ લેવું. અને ગરડા થઈ જઈએ પછી તો કાનના પડદા તે બંધ થઈ જાય, પછી ભગવત કથા ન સંભળાય. ભગવાને જીભ આપી છે તો ભગવાનના ગુણ ગાવા માટે, બાકી તો આપી ન હોત તો આપણે શું કરી લેવાના? આપણાથી તો એને પોગાય છે નહીં. પણ અનેક જન્મો, જ્યારે અનેક જન્મોના પુણ્ય હશે આપણા બધાના, ત્યારે જ આ ભગવત કથા આપણને પ્રાપ્ત થઈ છે. અને ક્યાંય ન બેસીએ તો હરખા 4 કલાક આપણે અહીંયા બેસીએ ભૂખ્યા ને તરસા. તરસ લાગે તો અહીંયા બેઠા રહીએ, ભૂખ લાગે તો પણ બેઠા રહીએ. અને જ્યારથી નવું નવું જાણવાની ઈચ્છા થાય ત્યારે આપણે સમજવું કે ભગવાનની ત્યારે પણ કૃપા થઈ છે. હરિના દર્શન માટે એવા ભગવાન શ્રી કૃષ્ણએ અઢળક સંપત્તિ છે દ્વારકાની અંદર, એનું નિર્માણ કર્યું. જરાસંધને 17 વખત ભગવાને હરાવ્યો છે. જરા એટલે વૃદ્ધાવસ્થા, અને એ વૃદ્ધાવસ્થા દરેકને માટે ફરજિયાત છે. ક્યારેક આપણા ઉપર એ ચડાઈ કરે છે અને આપણને સાવધાન કરે છે કે હવે તું સાવધાન થઈ જા, તો ભગવાનમાં જોડાઈ જા. આપણી ઉપર તો જરાસંધે કેટલી વખત હુમલો કરવાની તૈયારી કરે છે, પણ આપણે સાવધાન નથી થતા. એ તો પોતે તો સાવધાન કરે છે આપણને. જ્યારે પગ થાકી જાય, હાથ થાકી જાય, આંખો ઓછું દેખાવાનું થાય, માથું ધોળો થઈ જાય, સમજવું હવે જરાવસ્થાએ આપણા ઉપર હુમલો કરી દીધો છે. અને એને આપણે રોકીએ ન શકીએ. વૃદ્ધાવસ્થાને કોણ રોકી શકે? એનોય તે ભગવાન આદર કરે છે. પછી તો ગડપણમાં બહુ ધ્યાન રાખવાનું હોય છે. આપણે શરીર સાધન છે ભક્તિ કરવા માટે. શરીર ન હોય તો ભક્તિ થઈ ન શકે, કારણ કે શરીર સાધન છે. આપણે ક્યાંક જવું હોય તો ગાડીની જરૂર પડે ને, એમ ભગવાન સુધી પહોંચવા માટે શરીર એ સાધન છે, સાધના માટે સાધન છે. એટલે ભગવાને જરાસંધનો તે આદર કર્યો. 17 વખત જરાસંધને ભગવાને હરાવ્યો છે. 18મી વખત જરાસંધ ચડાઈ કરીને દ્વારકામાં આવ્યો. એ જ સમયે ભગવાન દ્વારકા છોડી રણભૂમિને છોડી અને ભગવાન ભાગ્યા છે.
ત્યારે ભગવાનનું નામ પડ્યું છે રણછોડ. બોલીએ શ્રી રણછોડ ભગવાન કી જય. ભગવાન ભાગ્યા પાછળ, અને આ જ્યારે 18મી વખત આવ્યો છે ને લડવા માટે જરાસંધે, ત્યારે સાથે કાલ્યવન આવ્યો છે, એનો મિત્ર છે. કાલ્યવન એટલે કાળ, સમય. અને એ તે ગડપણની સાથે આવે ને, કોઈની પ્રતીક્ષા ન કરે, કોઈની વાટ ન જોવે. કાલ્યવન ભગવાનની પાછળ પડ્યો. જરાસંધ ત્યાં યુદ્ધ કરે છે બીજાઓની સાથે, અને કાલ્યવન ભગવાનની પાછળ. ભગવાન આગળ જતા એક પર્વતની ગુફામાં ગયા, પ્રવેશ કર્યો. તેની પાછળ કાલ્યવને પણ ભગવાનની પાછળ પ્રવેશ કર્યો મારવા માટે ભગવાનને. ગુફાની અંદર 1 વર્ષોથી ઇક્ષ્વાકુ વંશના રાજા સુતા છે. દેવતાઓના પક્ષમાં હતા, એટલે એમણે યુદ્ધ કર્યું દેવતાઓની સાથે રહીને. અને થાક્યા એટલે ઇન્દ્રએ કહ્યું કે તમે આરામ કરો, તમને જો કોઈ જગાડશે પ્રથમ, અને જેના ઉપર તમારી દ્રષ્ટિ પડશે એ બળીને ભસ્મ થઈ જશે. એટલે ભગવાન એક ગુફામાં પ્રવેશ કર્યો, અને પોતાનું જે ઉત્તરીય હતું એ મુચુકંદ મહારાજ જે હતા ઇક્ષ્વાકુ વંશના, એને ઓઢાડી દીધો, અને ભગવાન ત્યાં સંતાઈ ગયા. પેલો કાલ્યવન આવ્યો, જોયું, એને વિચાર કર્યો કે અહીંયા આવીને સૂઈ ગયો છે. અને જ્યાં પિતાંબર ખેંચ્યો, અને મુચુકંદ મહારાજ જાગ્યા ઊંઘમાંથી, જ્યાં દ્રષ્ટિ કરી કાલ્યવન ઉપર, ત્યાં કાલ્યવન બળીને ભસ્મ થઈ ગયો. આજ ભગવાનની કૃપા. મુચુકંદ મહારાજ દ્વારા કાલ્યવનનો ઉદ્ધાર કરાવરાયો ભગવાને. આપણે જ્યારે પહેલથી કોઈ કાર્યક્રમની જાહેરાત કરી દઈએ પછી એટલે ઉત્સુકતા વધારે હોય. કથામાં આગલે દિવસે આપણે કહી દઈએ આવતીકાલે ભગવાનનો જન્મ છે, તો લોકોને ઉત્સુકતા થાય જોવા માટેની. અને ભગવાનના એ કથામાં જ્યારે આપણે પગ મૂકીએ ત્યારે આપણે તે પવિત્ર થઈ જઈએ. અને કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આ મંદિરના દેવ છે, અને જે આ કથા મંડપ છે એ ભગવાનનું મંદિર છે. મંદિર તારો વિશ્વરૂપાળો, સુંદર સર્જનહારા રે. મંદિર તારો વિશ્વરૂપાળો, સુંદર સર્જનહારા રે. પળ પળ તારા દર્શન થાય, સુંદર સર્જનહારા રે. પડ પડ તારા દર્શન થાય, સુંદર સર્જન હારા રે. મંદિર તારો વિશ્વરૂપાળો, સુંદર સર્જનહારા રે. મંદિર તારો વિશ્વરૂપાળો, સુંદર સર્જન હારા રે. પણ આપણે એની પહેલા આ ધારામાં ડૂબકી લગાવવી જોઈએ. જેમ ગંગાની ધારા વહે, નિશાળ પણ છે, અને આ કથા એ ગંગા પણ છે. આપણે પહેલી ગંગામાં ડૂબકી લગાવી હોય તો આપણે હરિદ્વાર જવું પડે, પણ આ તો હાલતી ચાલતી ગંગા છે. એટલા માટે ત્યાં આપણે ગાઈએ છીએ ને, આવો ભાઈઓ આવો બહેનો, કથા
કથા ગંગાનાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવો. દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. સીતાના સ્વામીનું સ્મરણ કરતા શ્રીવિધનાશ તાપ જટળતા. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો નાવો. કૃષ્ણની રીત અંતરમાં ઉતારો. દુર્ગુણ છોડો ખોટા તે વિચારો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો નાવો. રાધાના શ્યામનું સ્મરણ કરતા ત્રિવિધનાશ તાપ જટળતા. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો નાવો.
આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા લાવો એવા વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. જગને સુધારવાનો અશક્ય ધારો વિશાળ આ વિશ્વમાં જળ સંગે ગારો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા લાવો એવા વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો જીવરાજને એક રામ સહારો. કે આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા લાવો એવા વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. તો વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો જીવરાજને એક રામ સહારો. બાપુ આવી ગયા છે. હા. મોહના 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 તે ગંગામાં તો આપણે એકલા જઈએ અને ડૂબકી મારીએ, પણ આ કથા ગંગા તો એવી છે કે અહીંયા તો આપણને સંતોના પણ દર્શન થાય. કેટલા સંતો વધારે એમના દર્શનનો લાવો આપણને મળે. આમ તો બધા પ્રતીક્ષા કરતા હશે. વિચાર એવો છે કે બાપુ આવે પછી આપણે રૂકમણી લગ્ન કરીએ. બાપુના આગમન પછી, કારણ કે ત્યાં સુધી આપણે ભાગવત કથાનો પ્રવાહ ચાલુ રહે. અને બાપુ હોય તોય સારું ને. આપણે કથામાં આપણા બધાના નસીબ છે કે બાપુએ હા પાડી આવવાની. પૂજ્યપાદ દત્ત શરણાનંદજી મહારાજ પથમેડા ગોધામ મહાતીર્થ હું તે બાપુને મળ્યો, મને કે હું આવીશ. એટલે આપણા બધાના ભાગ્ય ખુલી ગયા કે આજે એક મહાન વિભૂતિના આપણને દર્શન થશે. હું પોતાને તો ધન્ય માનું છું કે આજે આ કથામાં પૂજ્ય બાપુ પધારી રહ્યા છે.
એટલે કથા કરો એનો મને આનંદ છે જ, પણ એનાથી વધારે આનંદ મને આજે બાપુ કથામાં પધારે છે એનો વધારે આનંદ છે. હા, બાપુ પધારે ત્યારે શાસ્ત્રીઓજી પુરુષુક્તથી, પુરુષુક્ત ને, હા, હાથમાં ફૂલ બીજા કાંઈ ગોવિંદ આજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગો. શાસ્ત્રીજીનું સન્માન કથાનો વિરામ બાદ શાસ્ત્રીજીને આપણે પ્રાર્થના કરશું તો મંચસ્થ જ પોતે રહેશે. એટલે હાલ શાસ્ત્રીજીના સન્માનમાં એટલે હાલ કોઈ ના આવે પૂજ્ય શાસ્ત્રીજીના સન્માન માટે. કથા વિરામ બાદ અહીંયા જ એ કાર્યક્રમ આપણે રાખશું. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો ભાગવતજીમાં પ્રવેશ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણના ગુણોમાં આકર્ષિત થઈ અને એક કન્યા ભગવાનને વરવા માંગે છે. ભીષ્મકની પુત્રી રૂકમગ્રજ, રૂકમમાલી આદિ બધા ભાઈઓ અને એની બહેન રૂકમિણીજી એ મનથી ભગવાનને વરી ચૂક્યા છે. અને રૂકમિણીજી ભગવાનને પ્રેમ પત્ર લખે છે અને સુદેવ નામના બ્રાહ્મણ દ્વારા એ પ્રેમ પત્રને ભગવાન સુધી પહોંચાડે છે. વેદવ્યાસ લખે છે, આવો પ્રેમ પત્રનો આપણે પાઠ કરીએ, વિધિપૂર્વક ભગવાનના લગ્નની આપણે વિધિ કરીએ. એની પહેલા રૂકમિણીજીના પત્રને આપણે સાંભળીએ. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાં તે નિર્વેશ્ય કર્ણ વિવરે હરતોંગ તાપમ. કેવા છે ભગવાન? ભગવાનના ગુણોને સાંભળી અને રૂકમણીજી ભગવાનને પ્રેમ પત્ર લખે છે. સુદેવ નામના બ્રાહ્મણને મોકલે દ્વારકા. એ પ્રેમ પત્ર લઈને ભગવાન સુધી સંદેશો પહોંચાડે છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાં તે નિર્વેશ્ય કર્ણ વિવરે હરતોંગ તાપમ. રૂપં દ્રસાન્દ્રસિમતામખિલાર્થલાભં ત્વચોત્તદા વિશતિ ચિત્તમ પત્રપમ. કેવા છે ભગવાન? રૂકમિણીજી કહે છે, કાત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ ભિરાત્મતુલ્યમ.
ધીરાપતિમ કુલવતે ન વૃણેત કન્યા કાલે નુષે નરલોક મનુભેરામ. તન્મે ભવાન ખલુ વૃતાપતિરંગ જાયા માત્માર્પિતશ્ચ ભવતોત્ર વિભો વિધેહિ. મા વીર ભાગમવિમર્શતુ ચૈદ્ય આરા ગોમાયુવન મૃગપતિર્બલિમંબુજાક્ષ. પૂર્તિષ્ઠ દત્ત નિયમાવ્રત દેવ વિપ્ર ગુર્વર્ચનાદિભિરલં ભગવાન પરેશઃ. આરાધિતો યદિ ગદાગ્રજ એત્યપાણિમ ગૃહ્ણાતુ મેન દમઘોષસુતાદયોન્યે. સ્વભાવિની ત્વમજિતોદ્વહને વિદર્ભાં ગુપ્ત સમેત્ય પૃતનાપતિભે પરિતઃ. નિર્મત્ય ચૈત્ય મગધેન્દ્ર બલં પ્રસહય મામ રાક્ષસેન વિધિનોદ્વહ વીર્ય શુલ્કાં. પંતપુરાંતચર્મનિહત્ય બંધું ત્વાંબોદ્વહે કથમતિ પ્રવદામ્યુપાયં. પૂર્વેદ્યુરસ્તે મહતિં કુલદેવી યાત્રા યસ્યાં બહિર્નવવધૂર્ગિરિજામુપેયા. યસ્યાંઘ્રિપંકજરજસ્નપनं મહાન્તો વાંછન્ત્યુમાપતિરિવાત્મતમોપહત્યૈ. યહ્યંબુજાક્ષન લભેય ભવત પ્રસાદં જયામ સુન્વ્રત કૃષાચ્છત જન્મ ભેષ્યા. શ્રુત્વા ગુણાન ભવન સુંદર શૃણવતામ તે. રૂકમિણી કહે છે તમારા ગુણોને સાંભળી અને મારું મન હર્ષિત થયું. ભગવાનને પ્રેમ પત્ર લખ્યો, કહ્યું જ્યારે વાત કરી છે લગ્નની, કહે છે રૂકમણીજી કે મારા ભાઈ અને મારા પિતાજી શિશુપાલની સાથે લગ્ન કરવા ઈચ્છે છે મારા, પણ હું મનથી જ આપને વરી ચૂકી છું, તો તમે હવે વિધિપૂર્વક મારું પાણી ગ્રહણ કરો. જ્યારે હું કુળદેવીની યાત્રા કરવા માટે, ભગવતીની પરાંબા ભગવતીની આરાધના માટે જાઉં, ત્યારે આપ મારું આવીને હરણ કરો
અને વિધિપૂર્વક મારું પાણી ગ્રહણ કરો. અને રૂકમણી જાય છે પરાંબા ભગવતીના દર્શન માટે. કુળદેવીના પૂજન માટે પોતાના મંદિરે ગામની બહાર ના બાજુ ભગવાન દ્વારકાધીશ ત્યાંથી રથ લઈને આવી અને રૂકમણીજીનું હરણ કર્યું છે. ત્યાંથી બધા જ રાજાઓની વચ્ચે મધ્યમાં આવીને ભગવાને રૂકમણીજીનું હરણ કર્યું. શિશુપાલની સાથે યુદ્ધ કર્યું. ભગવાને રૂકમીઓને ભગવાને હરાવ્યા, બધાનો નિગ્રહ કર્યો. અહીંયા રૂકમણીજીને લઈને ભગવાન દ્વારકા પુરીમાં આવ્યા અને પછી વિધિપૂર્વક ભગવાને રૂકમણીજીનું પાણી ગ્રહણ કર્યું છે. બોલીએ શ્રી રૂકમણી મૈયા કી જય. શ્રી શ્રી કૃષ્ણ કનૈયા કી જય. ભગવાને વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું મા ભગવતીનું. તો આવો પંચોપચારથી જ તે એમનું તમે પૂજન કરો. અમે અહીંયા મંગળ ફેરા ગાઈએ. પહેલા પહેલા મંગળે આવરતાય રે. પહેલા પહેલા મંગળિયા વરતાય રે. પહેલા પહેલા મંગળે આવરતાય રે. પહેલા પહેલા મંગળિયા વરતાય રે. પહેલે મંગળ સેના તે દાન દેવાય રે. પહેલે મંગળ શેના તે દાન દેવાય રે. પહેલે મંગળ સેના તે દાન દેવાય રે. પહેલે મંગળ શેના તે દાન દેવાય રે. પહેલે મંગળ ગાયોના 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 દાન દેવાય રે. એમ કરે પ્રથમ મંગળ વરતાય રે. એમ કરી પ્રથમ મંગળ વરતાય રે. બીજા બીજા મંગળે આવરતાય રે. બીજા બીજા મંગળિયા વરતાય રે. ઓ બીજા બીજા મંગળે આવરતાય રે. બીજા બીજા મંગળિયા વરતાય રે. બીજે મંગળ
કરી ત્રીજું મંગળ વરતાય રે એમ કરી ત્રીજું મંગળ વરતાય રે એમ કરી ત્રીજું મંગળ વરતાય રે ચોથા ચોથા મંગળે આવરતાય રે ચોથા રે ચોથા મંગળિયા વરતાય રે ચોથા ચોથા મંગળે આવરતાય રે ચોથા રે ચોથા મંગળિયા વરતાય રે ચોથે મંગળ સેનાતે દાન દેવાય રે ચોથે મંગળ શેનાથે દાન દેવાય રે ચોથે મંગળ સેનાતે દાન દેવાય રે ચોથે મંગળ શેનાથે દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના 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 દાન દેવાય રે એમ કરી ચોથો મંગળ વરતાય રે એમ કરી ચોથું મંગળ વરતાય રે એમ કરી ચોથો મંગળ વરતાય રે એમ કરી ચોથું મંગળ વરતાય માલકોસ આવો મંગલાષ્ટક જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભેગ્નસ્વરા તેને બ્રહ્મહૃદાયયાદિકવયે મોહયન્તિ યત્સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતાં વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યોરાજ્યવરોધ્યતેऽત્ર કૃતિભિः શુશ્રૂષુભેસ્તત્ક્ષણાत् ભગવાને રૂકમણીજીનું પાણી ગ્રહણ કર્યું વિધિપૂર્વક અને ભગવાનના લગ્ન થયા. અન્ય બીજી રાણીઓ સાથે ભગવાનના લગ્ન થયા એની કથા કરી. અહીં આપણે કથાને વિરામ આપીએ એની પહેલા શેષ કથા અને આવતીકાલે છેલ્લો દિવસ છે ભાગવતજીનો, આ કથાનો વિરામનો દિવસ. તો પુનઃ આવતીકાલે 9 વાગે કથા ચાલુ થશે. તો દરેકે ભાવિક ભક્તોએ પુનઃ આવતીકાલે 9 વાગે વધારવાનું છે. તો આવો
હરે રામ 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 સીતારામ રામ રામ. 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 બધાએ આરતી કરીને જવાનો છે. આજે ભગવાનના લગ્ન થયા છે એટલે દરેકે આરતીમાં રહેવાનું છે. આવો એની પહેલા આપણે જયઘોષ કરીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી ગૌ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે પ્રસાદ ગ્રહણ કરીને પછી જ આપ વિદાય લેશો. પ્રસાદ ભોજન પ્રસાદ દરેકે લેવાનો છે. ભાગવત કથાના આજે એમ કહેવાય કે વિરામની બહુ નજીક પહોંચ્યા છીએ ત્યારે સમગ્ર સપ્તાહ 6 દિવસ દરમિયાન આપ સૌએ જે ધીરજથી સંયમથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય એ રીતે જે ભાગવત કથાને માણી છે એ બદલ આપને હું ધન્યવાદ આપું છું. આપનો આભાર પ્રગટ કરું છું. ઇલેક્ટ્રિશિયન ભાઈ આગળના પંખા બંધ કરવા માટે વિનંતી. આરતીનો સમય થઈ ગયો છે. આપણા જીવનના આ 6 દિવસ ભાગવત પ્રાપ્તિ માટેનો એક પડાવ
એના તરફનું પ્રયાણ, એના તરફની ગતિ. આપ સૌ ધન્ય છો. ટૂંક જ સમયમાં આપણે આરતી કરવા તરફ જઈ રહ્યા છીએ. બે જણને બોલાવો, બે બે जयकारा कारा प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला गोपीना प्यारा जयकारा कारा कामण गारा कान कामण बहु कीधा प्रभु कामण बहु कीधा माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय काना काड़ा शोदा घेर वैकुट उतार्या प्रभु वैकुट उतार्या कालिये मर्दन कीधा कालिय मर्दन कीधा गायों ने चारी ओम जय काना काड़ा तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना काड़ा गोवर्धन तोड़ियो प्रभु टचली आगड़िए प्रभु टचली आगड़िए इंद्र नो गर्व उतार्यो इंद्र नो गर्व उतार्यो जय जय गिरधारी ओम जय काना काड़ा कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज
મંગલમ પુનરીકાક્ષ મંગલાય તનો હરી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે श्री भागवत भगवान की जय गोवर्धननाथ की जय श्याम सुंदर सिंह यमुने महारानी की जय वल्भाधीश की जय बाके बिहारी लाल की जय सने बिहारी लाल की जय हनुमान जी महाराज की जय नमः पार्वती पतये हर हर महादेव।